જો કૃષ્ણદાસ મેઘન એકવાર મહાપ્રભુજીને પ્રશ્ન કર્યો કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે, ત્યારે મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો. પ્રભુને બે વસ્તુ ગમે છે. એક, પ્રભુને માખણ બહુ પ્રિય છે, અને બીજું, ઠાકોરજીને એમના ભક્તો બહુ વહાલા છે. અને પ્રભુને બે વસ્તુ નથી ગમતી. એક, ધુમાડો ઠાકોરજીને નથી ગમતો, અને બીજું, ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં ક્લેશ ન થવો જોઈએ, કારણ કે પ્રભુને ગમતું નથી. ત્યાં આનંદ રહેવો જોઈએ. આપણા ઘરે પ્રભુ બિરાજ, આપણને એમ થાય કે મેં પોઢાડ્યા ઠાકોરજીને એટલે સૂઈ ગયા, હવે સાંભળશે નહીં, જોશે નહીં, બોલશે નહીં. પણ એ સૂએ એવો નથી. એ તો તમને સાંભળતો જ હોય છે, એ તો તમને જોતો જ હોય છે. એટલે ભગવાન દેખાય, ભગવાન દેખાય, ભગવાન દેખાય એની ચિંતા પછી કરજો, પણ ભગવાન મને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કરજો. એ દેખાય તો પછીની વાત, પણ એ દેખી રહ્યો છે એ યાદ રાખો ને તોય ઘણું છે. ખાલી એટલું યાદ રાખો, ભગવાન મને જોવે છે. કારણ કે જ્યાં આપણને એવું થાય ને અહીંયા કોણ જોનારું છે, ત્યાં જ પાપની શરૂઆત થતી હોય છે. જે ભક્તે બીજી કોઈ સાધના ન કરો તો વાંધો નહીં, આંખો બંધ કરીને કલાક ન બેઠા રહો તો વાંધો નહીં, પણ આંખો ખોલીને એ રીતે જુઓ કે ભગવાન મને જોવે છે. બસ એટલું યાદ રાખીને જે જીવે એના હાથે ક્યારે પાપ નથી થતું. ભગવાન આવ્યા છે દુર્યોધન પાસે, નક્કી કર્યું છે કે હું મનાવવા જઈશ, અને ભગવાન આવી રહ્યા છે એટલે સમસ્ત નગરવાસીઓ ગામની બહાર આવીને ઉભા રહી ગયા છે. ભગવાન આવવાના છે. વિદુરજીને પણ સમાચાર મળ્યા. સુલભાજીએ કહ્યું કે મારે પણ પ્રભુના દર્શન કરવા જવું છે. વિદુરજીએ કહ્યું જરૂર આપણે જઈએ. અને ઝાડની આડમાં ઉભા રહી ગયા બંને, અને જ્યાં પ્રભુ પધાર્યા સ્વાગત થઈ રહ્યું છે, પુષ્પની વર્ષાઓ થઈ રહી છે. પ્રભુનો રથ આવે. પ્રભુ બધાના નમસ્કાર ઝીલતા જાય, સ્મિત કરતા જાય, પ્રસન્ન થાય. આપણા ઠાકોરજી છે ને સદાય હસતા રહે છે. ઠાકોરજીનું મુખારવિંદ ક્યારે ચઢેલું, પડેલું, ઉતરેલું જોયું તમે? આપણા બધાના ચહેરા કેવા, ક્યારેક ચઢેલા હોય, ક્યારેક પડેલા હોય, ક્યારેક ઉતરેલા હોય, ક્યારેક બગડેલા હોય. અમારા ઠાકોરજી તો સદાય હસતા. એ મંદ મંદ સ્મિત અમારા ઠાકોરજીના મુખારવિંદમાં સદાય હસતા, સદાય પ્રસન્ન. આપણે પોતે રાજી રહીને પણ પ્રસન્નતાનું વાતાવરણ તો પથરાવી શકીએ. તમે સુખી ભલે ન હો પણ રાજી તો રહી શકો છો. તો ઘણીવાર આપણે રાજી રહેવું પણ સુખી થવા પર ડિપેન્ડ રાખીએ છીએ. દુઃખ સુખ ચાલે, પ્રસન્ન રહે. તમારો ચહેરો જોઈને કોઈને આનંદ થાય એ રીતે રહે. સાધારણ ફોટો પડાવવો હોય, ફોટો સારો આવે એના માટે ફોટોગ્રાફર સૌથી પહેલા શું કહે? સ્માઈલ પ્લીઝ, એવું કહે ને? તો ફોટો સુધારવા માટે હસવું પડે તો આ જીવન સુધારવા માટે પ્રસન્ન ના રહેવું પડે. ફોટો સારો આવે એના માટે બે વસ્તુ જોઈએ. એક, ચહેરા પર સ્માઈલ, અને બીજું, બેકગ્રાઉન્ડ સારું હોવું જોઈએ. એમ આપણું બેકગ્રાઉન્ડ સારું હોય, આપણો ભૂતકાળ સારો હોવો જોઈએ, અને બીજું, મુખ પર પ્રસન્નતા હોય, સ્મિત રાખી. આમ ઘણા તો હસવાનું કે ફોટોગ્રાફર તોય હસે નહીં, કારણ કે આદત જ છૂટી ગઈ હોય. સાવ આદત જ હસવાની ના રહી. એવા હસે જાણે રડી રહ્યા હોય. ફોટો જુઓ તેમ લાગે રડે છે. તો અમારા ઠાકોરજી તો સહજ સ્મિતા. મહાપ્રભુજીનું પણ નામ છે ને સહજ સ્મિત છે. પ્રસન્ન વદન છે પ્રભુ, હસિતમ મધુરમ. પ્રભુ હસે છે, અને એટલા માટે ભક્તોએ પણ હસતા રહે, પ્રસન્ન, આનંદમાં. બહુ ભાર રાખી નહીં છે, બહુ ટેન્શનમાં નહીં રહે, પ્રસન્નતામાં. પ્રસન્નતા ગોતી લે. પ્રભુ બધા સામે સ્મિત કરતા 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 પધારે છે. ચારે બાજુ જયઘોષ થઈ રહ્યા છે, પુષ્પની વર્ષા થઈ રહી છે, અને ઝાડની આડમાં વિદુરજી ને સુલભાજી દૂરથી દર્શન કરી રહ્યા. ઘણીવાર કોઈને જોવાનો એ પણ આનંદ હોય કે એ આપણને ના જુએ એમ આપણે ઈચ્છતા, પણ આપણે એને જોયા કરીએ. આ પ્રેમીનો સ્વભાવ હોય, કારણ કે જુએ તો પછી સાવધાન થઈ જાય. અને આ ફોટોમાં પણ જ્યારે પડાવવા જઈએ ત્યારે સારા ફોટા ના આવે, પણ આપણું ધ્યાન ના હોય ત્યારે પડે ને ત્યારે સારો ફોટો આવે. જ્યારે તમે ધ્યાન એટેન્શન થઈ જાવ પછી તમારું સહજતા જતી રહે, અને જ્યારે તમારું ધ્યાન ના હોય ત્યારે ખીચે ત્યારે સારું.
એમ ઘણીવાર પ્રભુને પણ જોવાનો એ જ આનંદ હોય કે ભલે આપ બધાને જુઓ, હું આપને જોતો. આપ ભલે ને બધામાં વ્યસ્ત રહો, આ બધા ઉપર કૃપા દ્રષ્ટિ કરતા રહો, પણ હું ખૂણામાં ઊભો કાંક મંદિરના છેલ્લે દિવાલ પર ટેકો લઈને બેઠેલો આપને જોયા કરું. એ પ્રભુની સહજતા અને સુંદરતા કંઈક જુદી છે. અને સુલભાજી વિદુરજી દર્શન કરે અને સુલભાજીએ કહ્યું કે પ્રભુ બધાની સામે જુએ, આપણી સામે દ્રષ્ટિ કરીને સ્મિત કરે તો. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ ગઈ. અરે કાકાજી નમસ્કાર 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 કરતા પ્રસન્ન થઈ ગયા. અને ઠાકોરજી તો આપણા બધા મનોરથો પૂરા કરે છે. સુલભાજી કે મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો, ઠાકોરજી આજે આપણા ઘરે રાજભોગ આરોગ્યો હતો. અરે ત્યાં 56 ભોગ બનાવીને દુર્યોધને રાખ્યા છે, આપણા ઘરે કોઈ આવતા હશે? પ્રભુ ક્યારે કોના મનોરથો પૂરા કરે ક્યાં ખબર હોય છે. ઠાકોરજીનો રથ તો ચાલ્યો દુર્યોધનને ત્યાં, અને દુર્યોધનની સભામાં પરમાત્મા પોતાના તર્કો આપતા આપતા દુર્યોધનને સમજાવે છે, દુર્યોધન, યુદ્ધથી કોઈનું કલ્યાણ થયું નથી. માની જા, 5 ગામ તું આપી દે, અને તને ન ગમતા એવા ગામ આપી દે. જે ગામમાં કાંઈ ન હોય એવા 5 ગામ આપી દે. હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. બાકી યુદ્ધ થયું તો બધાનું અકલ્યાણ થશે. પણ દુર્યોધનની મતિ ભ્રમિત થયેલી છે. થયું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગરની આવે. તો ભગવાને કહ્યું તો પછી થઈ જવા દે. પ્રભુ જવા લાગ્યા. દુર્યોધન કે પણ ભોજન માટે આપણી બધી તૈયારીઓ થયેલી છે, આપ ભોજન કરીને તો જાઓ. પ્રભુ કે 2 જગ્યાએ ભોજન થાય, 2 અવસ્થામાં ભોજન થાય. કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનનો અભાવ હોય. બંને સંજોગો નથી. આપણે ત્યાં તો કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આપણે ત્યાં તો ક્યાં ખાવું ક્યાં ન ખાવું, ક્યાં, આ બધાના નિયમો આપે છે. એટલે કોઈ એવું નિયમ પાળતું હોય તો એને ટીકા નિંદા નહીં કરવી. ઘણી વાર લોકો, અમે કઈ નાના છીએ, તમે કઈ મોટા છો, અમારે ત્યાં ના ખાઓ, આને ત્યાં ના ખાઓ. લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે મને તો એ જ ખબર નથી. આ કઈ સહેલું છે? બહુ અઘરું છે. તમે જ્યારે ધર્મમાં આગળ વધો છો ને પોતાની જાતને સંયમિત કરો છો કે ના હવે આ જ ખાઈશ, આ રીતે પ્રભુને આ સાધના છે. આ કોઈને નાના મોટું બતાવવા માટે નથી. આ કોઈ ખરાબ ને હું સારો એવું બતાવવા માટે આવું ક્ષુદ્ર નથી. આ એક સાધના છે. સર્વ વસ્તુ સમર્પણમ, મારા પ્રભુને ધરીને લઈશ. એટલે ક્યારે કોઈએ પણ કોઈના અલૌકિક નિયમોને પોતાના લૌકિક વ્યવહારમાં ખપાવી નહીં લેવું. અને પોતાના લૌકિક પ્રસન્નતા માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા નહીં. કે તમે નથી ખાતા, ઠીક છે, તમે ફળ લેશો તો ફળ, તમને જે યોગ્ય લાગે એવું કરજો, પણ મારા માટે તમારો નિયમ તોડતા નહીં. કારણ કે હું તો આવો અઘરો નિયમ નથી પાળી શકતો, પણ તમે કરો છો તો મને તમારા માટે રિસ્પેક્ટ છે. જે આવા નિયમોમાં રહેતું હોય એની નિંદા નહીં કરવી, એનો આદર કરવો. કે આ એક વ્યક્તિ કોઈ સાધના કરી રહ્યું છે, કોઈ ભક્તિ કરી રહ્યું છે, અને એ જ વાત કોઈ વજન ઉતારવા માટે કરે કે મેં તો બધું ખાવાનું છોડ્યું, ફ્રૂટ જ ખાઉં છું, તો બહુ હેલ્થ કોન્શિયસ છે. તો હેલ્થ કોન્શિયસ થઈ જાય. અને પેલો ધર્મ માટે કરે તો ઓર્થોડોક્સ થઈ જાય. એ યોગના નામ પર કરે, ધ્યાનના નામ પર કરે, પેલા ડાયટિંગના નામ પર કરે તો સારું, પણ ભગવાનના નામ પર ના પોસાય આપણને. તો એવા નાની સમજવાળા પણ નહીં રહેવું. સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે કે કોઈ એની સાધના, કોઈ એની ભક્તિ કરતો હોય તો નિંદા કરવા કરતા એનો આદર કરજો, એના પ્રત્યે રિસ્પેક્ટ કરજો કે આ કઠિન સાધના તમે કરી રહ્યા છો. અહીંયા કહ્યું કે મારે ભોજન નહીં કહ્યું તો આપને ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, કહ્યું સારથીને તું વિદુરજીને ઘર સુધી લઈને, અને પધાર્યા છે વિદુરજીને ત્યાં. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી સ્નાન કરીને માળા ફેરવી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને પ્રભુ દ્વાર ઉપર આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. વિચાર કરો, તમે ઘરે માળા કરવા બેઠા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો વિદુરજી જ્યાં ઉભા થયા
દ્વાર ખોલ્યું અને સામે સાક્ષાત પ્રભુ દેખાયા. આજ ગોપાલ પાહુને આए નિરખી નયન અઘાયરી. એ પ્રભુ પધારે હે, જીવનમાં મંગલ થયું. આનાથી ઉત્તમ બીજો સમય કયો હોય? મારા નાથ, મારા ઠાકોરજી આવ્યા છે. आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग्य मनाऊं, तो अपनो बड़ भाग्य मनाऊं. आज सखी आज गोपाल पाहु ने आए निरखी नयन अघायरी. કે નિરખું કે ટહલ કરું એકો બનત ન ઉપાય. આંખો એની સામેથી હટતી નથી. બુદ્ધિ કહે છે વ્યવસ્થા કર, આસન બિછાઉં, ફલ લાવું, પ્રભુને પધરાવું, પણ આંખો એના મુખારવિંદથી હટતી નથી. આજની ઘડી તે રડિયામણી મારા વાલાજી પધાર્યાની બધાવું. आज सखी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़ भाग्य मनाऊं, तो अपनो बड़ भाग्य मनाऊं. आज सखी जो मैं प्रीतम पाऊं. મિલે ગોપાલ સોહી દિનની કો. પ્રભુ આપણા જીવનમાં પ્રવેશ એનાથી ઉત્તમ બીજો દિવસ કર. ભલે જો આए लाल ठीक दोपहर की बिरिया, शुभ घड़ी शुभ नक्षत्र शुभ पल शुभ बिरिया.